કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 25/6/2024 મંગળવારનો દિવસ. મંગળવાર એટલે મંગળ જ મંગળ. તમારા પોર્ટફોલિયોમાં મંગળ જ મંગળ થાય અને વૃદ્ધિ થાય એવી શ્રી ગજાનન ગણપતિ દાદાને નમ્ર અપીલ. આજે ગજાનન ગણપતિ દાદાની સંકટ ચતુર્થી પણ છે. સંકટ ચોથ જેને આપણે કહીએ, જેમાં વ્રત પણ રાખતા હોય છે અને ચંદ્ર જ્યારે સાંજે ઉગે ચંદ્રના દર્શન કરી અને પછી જમતા હોય છે. મિત્રો, બજાર આજે તેજીમાં ફરીથી વાવાઝોડા સાથે બજાર નથી વધતું, પણ જે શેર્સ છે, જે ન્યૂઝ બેઝ શેર્સ અને જે શેર્સ અત્યારે ટ્રિગર આઉટ નથી થયા એ શેર્સ ઉપર આ લોકો ધીમે ધીમે વોચ કરી અને ચલાવ્યા કરે છે. તમે ગઈકાલે જોયું કે જે પ્રમાણે શનિવારે જીએસટી કાઉન્સિલની મિટિંગમાં રેલવે શેર્સનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે રેલવેમાં ભાઈ 0 જીએસટી કરવામાં આવશે. અમુક સર્વિસીસ જે આપે છે લોકોને, એનું સીધું ટ્રિગર રેલવે શેર્સ ઉપર જોવા મળ્યું, જેમાં આરવીએનએલ, આઈઆરએફસી, ઇરકોન, ટીટાગઢ વેગન ગજબ તેજી જોવા મળી. મિત્રો, આ બધા જે શેર્સ છે એ ન્યૂઝ બેઝ તેજી આવતી હોય છે. પાછા આજે ઠંડા થઈ જશે, પાછા આવતીકાલે પાછા કંઈક નવી એમાં ન્યૂઝ આવે એટલે પાછા ચાલવા માંડે. એટલે ઇન્વેસ્ટરે તો ડટીને રહેવાનું. બીજું મિત્રો કે અત્યારે હાલ હેપીએસ્ટ માઇન્ડનું આજે પ્રમોટર છે 6% હિસ્સો વેચવાના છે. એટલે આજે બધા જે પણ હેપીએસ્ટ માઇન્ડના ઇન્વેસ્ટરો છે આજે અનહેપી થઈ જશે. કેમ કે 6% હિસ્સો પ્રમોટર વેચે એટલે શેર્સ આજે ધડામ દઈને નીચે પડશે. લગભગ 915 જેવો ચાલી રહ્યો છે, પણ 825ની આસપાસ, 830ની આસપાસ ટ્રેડ કરે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે આજે લગભગ 10% જેટલું ઘટાડો તમે પકડીને ચાલજો આજે હેપીએસ્ટ માઇન્ડના શેરમાં. બીજું કે ધીમે મેં તમને કહેલું છે કે યુનોમિન્ડા એક બીજી પેલી બેટરી કંપની કઈ છે, અમર રાજા બેટરી, યસ, અમરા રાજા બેટરી, એના ઉપર પણ ધ્યાન રાખજો. એ પણ સારી છે. એ બેટરી પણ બહુ સરસ આવે છે આપણી કાર માટે ને એ બધા માટે આપણે યુઝ કરીએ જ છીએ, પણ એનો શેર પણ એટલો સારો છે. એટલે ફ્યુચર માટે જે પણ ઈવીની જેટલી પણ બેટરીઓ બનશે, અમર રાજા બેટરી, એક્સાઇડ બેટરી, આ બધી કંપનીઓ બનાવતી હોય છે. તો એના ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું મિત્રો કે જે પણ શેર્સમાં આપણને પ્રોફિટ થતો હોય એમાં ધીમે ગ્રેજ્યુઅલી આપણે, હું આવું કોઈ તમને ચેનલવાળા નહીં કે ભાઈ પ્રોફિટ બુક કરો, પણ આપણે કહીએ કેમ કે પ્રોફિટ બુક કરેલો હશે તો ઘટાડે તમને લેવા થશે. બાકી તમે બધું એમને એમ રોકાણ હશે તો તમે લેશો શું? કેટલા પૈસા ઘરેથી લાવીને નાખ કરશો? એટલે લો, પ્રોફિટ થાય વેચો, પણ બધું નહીં વેચી દેવાનું, ધીમે ગ્રેજ્યુઅલી વેચો. જેમ તમને સંતોષ થઈ જવું જોઈએ કે મને 10% 20% પ્રોફિટ મળે, બહુ થઈ ગયું ભાઈ. કોણ આપે છે? કઈ બેંક તમને વર્ષે 10% રિટર્ન આપે છે? એ લોકો વર્ષે 10%નો વ્યાજ દર હોય છે. આ લોકો તમને મહિનામાં તમને 10-20% આપી દે તો હું ખોટું છે? એટલે મહેરબાની કરી અને મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે એમને મારી આ વિનંતી છે કે તમે તમારા પોર્ટફોલિયોનું ડિસિઝન તમે જાતે લો. કોઈ પણ ટીવી ચેનલના કહેવામાં આવેશમાં નહીં આવી જવાનું કે ભાઈ હવે તેજી છે, બધું આમ છે તેમ છે. એટલે ભાઈ તેજી હોય પણ ગમે ત્યારે અમારું બધું ઊંધું થઈ જાય, ખબર પડતી નથી. એટલે કોશિયસ રહીને કામકાજ કરવાનું. મારા શબ્દો બરાબર ધ્યાન રાખજો, કારણ કે તેજી તો હોય જ, બજારમાં તેજી તો હોય જ, પણ તેજીમાં ક્યારેક મંદી થઈ જાય ખબર ના પડે. એ લોકો શું કરે? ટ્રેપ કરે. આ જે સટોડિયા હોય ને એ બધા ઇન્વેસ્ટરોને ટ્રેપ કરે અને ટ્રેપ કરી અને ઉપર પકડી રાખે.
અને ઉપર પકડી રાખી પછી ગમે ત્યારે ધડમ દઈને નીચે ફેંકી દે એટલે પેલું ઇન્વેસ્ટર બાપડો નુકસાનમાં આવી જાય. એ લોકો તો નીકળી ગયા હોય પાછા ત્યાં, કારણ કે તમે રોકાણ કરો એટલે નીકળ્યું ફટાફટ, કારણ કે એ લોકો તો નીચે લઈને બેઠા હોય એટલે ધીમે 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 એને ઉપર લઈ જવા માંડે. અને જેવું અમે ઇન્વેસ્ટરની એક ખૂબી છે કે જેવું શેર ચાલે ને એના પછી જ એ લોકો લે. શેર ચાલવાનું શરૂઆત થઈ હોય ત્યારે ના લે. આ કોઈ પણ ઇન્વેસ્ટરની એક ખૂબી હોય છે. અને પછી એ પડે એટલે પેલા લોકો જેણે ચલાવ્યો છે શેરને ત્યાં સુધી એ લોકો વેચીને નીકળી જાય. આ લોકોની આ ખાસિયત હોય છે. બીજું મિત્રો કે અત્યારે બજાર હાલની અંદર ટોપ ઉપર ચાલી રહ્યું છે. એટલે HDFC બેંક અત્યારે બેંકોનો રાજા કહેવાય. HDFC બેંક જ એક એવી ટ્રિગર છે કે જે બજારને ઉપર ખેંચી રહી છે, પકડી રહી છે. એટલે HDFC બેંક ઉપર પણ ધ્યાન રાખજો. મેં તમને ગઈકાલે નહીં, લગભગ દરેક વિડીયોમાં હું કહેતો આવ્યો છું તમને કે MOIL ઉપર ધ્યાન રાખજો. અને મોઇલમાં ગઈકાલે લગભગ 8-9% તેજી જોવા મળી હતી. તમે જુઓ 517, 520 વાળો 561-62 જઈ આવ્યો. પછી કેટલું જોઈએ તમારે રિટર્ન? ઓઇલ ઇન્ડિયા 650 વાળો 700 ઉપર જઈ આવ્યો. પછી યુનોમિન્ડા ધ્યાન આપો. પછી મેં તમને ગઈકાલે પણ એક શેર્સ વિશે વાત કરી હતી, રત્નવીર પ્રિસિઝન પાઇપ, રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ, એના ઉપર પણ ધ્યાન રાખવાનું. ઘટાડો આવે એટલે થોડા થોડા લેવાના. બીજું મિત્રો કે આજે તમે જે પણ કામકાજ કરો એ તમે તમારી જાતે રિસર્ચ કરીને પછી લો. એવું નહીં કે કોઈ તજજ્ઞ કહે છે ને આપણે લેવાનું, આવું નહીં કરવાનું. તમને કોઈ તજજ્ઞ સલાહ આપી શકે, તમને કોઈ તજજ્ઞ દબાણ ના કરે ભાઈ તમે આ લઈ જ લો કમાઈ જશો, એવું ના કહે. કેમ કે તજજ્ઞનું કામ જ એ છે કે તમને એ એવું કહી શકે કે ભાઈ હવે આ શેર્સની અંદર ટ્રિગર જોવા મળી રહી છે, જો તમને એ દેખાતી હોય તમારી જાતે તો તમે એમાં ઇન્વેસ્ટ કરો. મિત્રો આજે બજારમાં ફરીથી ઊંચું ખુલે અને હું તો કહું છું કે તેજીમય જ રહે એવી મારી ગણેશ ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે તમારો પોર્ટફોલિયો સુંદર વધતો રહે અને પ્રોફિટેબલ રહે, તમારા પોર્ટફોલિયોની અંદર ગ્રોથ થાય એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.